હેલો એવરીવન, હાઉ આર યુ? કેમ છો બધા? મસ્ત મજામાં. આજે આપણે આવી ગયા છીએ આપણા ઘરની સામે દેખાતા ખેતરોની અંદર. મસ્ત જો ઉનાળો ચાલુ થઈ ગયો છે અને આ ખેતરમાં કંઈક વાવેતર કરી દીધું છે. અમે ઉપાડીને જોયું પણ પહેલાં તો મને મકાઈ જેવું લાગતું હતું, પણ મકાઈ તો નથી. હવે થોડુંક મોટું થાય ને પછી ખબર પડે. આ છે કાદી. આપણે તમને ખબર હોય તો આપણે ખબર નહીં, આ ગામડે હોય ખેતરના હેઠે થોડી ઘણી કાદી હોય, ખાતે ન હોય. અહીંયા એવી સિસ્ટમ હોય છે. કાદી છે પૈડી આવે પથ્થરવાળી. બધી એમ છે કે વિદેશમાં તો વાડીના રસ્તા બધે સેમ જ હોય છે. આમાં કંઈ હાલ હાજો નથી દેખાય છે તમને. પણ આપણે જેમાં ધોવાણવાળા વરસાદ ને એવું બધું ઓછું થતું હોય એટલે એ બાબતથી પાછી શાંતિ હોય. હું જાઉં છું, પેલો રોડ દેખાય છે ને ત્યાં છે કેનાલ, તો મારે જવાનો વિચાર છે કેનાલને કાંઠે. આપણે જઈએ અને જોઈએ કેનાલનો નજારો કેવો છે. તો નથી પણ આમ જો કેટલા લાંબા આમ ખેતરનો દેખાડ. અહીંથી આ ડુંગર તમને આમ નજીક દેખાય, પણ કાયદેસર 2 થી 3 કિલોમીટર એમ ઊભો પટ્ટાવાળું ખેત. બધા આમ ઊભા પટ્ટામાં જ ખેતર. જે રીતે ઓલા રીલ્સમાં તમને દેખાતા હોય ને, મછલી મારા ભેગી છે અત્યારે. ઝીણી મારી બેટી. આનાથી પીછો છોડાવવો જો હવે. છૂટી ગયો. હાલો તો ભેગી છાયા હાલે ભાઈ આપણા. આવું છે. મચ્છરથી યાર ખાસ એલર્જી આપણને. હા, ગુજરાતીને મચ્છરને. અહીંયા એક જોયું માખીઓ અહીંયા આવી જાય. આપણે જેમ જન્માષ્ટમી ઉપર માખી આવે ને, એમ અહીંયા અમારા રૂમમાં પણ માખી આવી જાય છે. આ સામે ઝાડનો બગીચો હતો, પણ શિયાળાના કારણે સુકાઈ ગયો છે. હવે મસ્ત હમણાં થોડાક સમયની અંદર જામશે પાછો. વરસાદ સારો પડી જશે પછી આના લોકેશનનો ફરી એકવાર વિડીયો બનાવી તમે જોજો કેટલું આમ ઓલો વ્યૂ સારો આવી ગયો છે ને, તમને ખુદને જોઈને મજા આવી જશે. હવે કેનાલ તો આમ આખી છે, પણ હવે શું કરું, જાઉં કે નહીં? જવા દો ને, જોઈએ તો ખરા કેવી છે કેનાલ. એ મારું ઘર આમ કેટલું બધું દૂર છે. એટલે આવું છે ભાઈ. જો કેટલી ઊંડી ખેડ કરી નાખે ખબર પડી તમને. ડીસું આપણી ભાષામાં. ભાવનગર સાઈડ અને પંચિયાવળ કે ગોઠણ ખેતર ખેડી નાખવાનું. જો આમાં શેરડીનું વાવેતર કરેલું હતું. જો મસ્ત હવે સુકાય છે અને હવે આમાં ફેરવી નાખશે રોટાવેટર ફેરવીને મસ્ત મજાની નવી ખેતી કરી નાખશે. ધનાધન કમ્પ્લેટ, તારે કંઈ ઘટે જ નહીં. એ તો આખું બરાબર છે. આખી બિલ્ડિંગ એક નવી બની ગઈ. ટૂંકમાં આખો એરિયો નાખી કંપનીએ ઇલાકો જ વધારી દીધો. મેં તો હવે આમ ખબર પડે છે મને. મેં તો આજ દી લગીને જોયું જ નહોતું યાર. કેટલું બધું વધારી નાખ્યું છે. તો ખરું સામે છે આપણું શહેર. આ હોય છે વિદેશના ખેતર. એક જ લાંબો ચા. ટ્રેક્ટરના ટાયર દેખાય. કેવડું મોટું ટ્રેક્ટર લઈને મારા દીકરા ખચોડતા હે. અને પહેલાંના વિડીયો એક ફેર મેં મૂક્યો તો આમાં ટ્રેક્ટરમાં દેખાડે છે. હવે અહીંયા ગમે ત્યારે થ્રેસર કે ટ્રેક્ટર હાલતું હોય છે ને ત્યારે આવવું છે. એટલે હું તમને ખાસ કરીને બતાવી. ટ્રેક્ટર જો તો આ તમારે જફાર આપણા 5-6 ટ્રેક્ટર થાય એવડું એક ટ્રેક્ટર. આજે તો ખેતી કરીને અહીંયા મૂકે હુકાવા દઈએ આપણી ભાષામાં ને. અહીંયા આપણે જેમ દેશી રીતે જ ખાતર પાથરે. હમણાં તમને પાછો રિટર્ન જાય ને તો ખાતરના ઢગલા દેખાડે. દેશી ખાતર આપણે જેમ જ મોઢે રૂમાલ બાંધીને ટ્રેક્ટરના ટોલી હોય ને એમાં ફૂકણીઓ જ નાખતા હોય એવી રીતના. બાકી જો વાડીના રસ્તા જો આવા જ હોય. ફુગા લાઈન બતાવું જો પાણીની જઈ રહી પણ મજબૂત પડી. જો આમ ફુગા લાઈન છે પણ આમ જો એમાં અંદરથી ટૂંકમાં પ્લાસ્ટિક અને બાયણેથી એ રીતની એની બનાવટ હોય. અને આપણે જેમ રોલવાળી નહીં, ચાપડાવાળી, મોઢે પાસે ચાપડા આવી જાય.
આ ઓલા કારા દંડા જો જમીનમાં નાખેલા હોય ને એ ટાઈપના. જેમાં મોટું રહ્યું એ ટાઈપની મોઢાવાળી એમ 30-40 ફૂટ ના કટકા આવડે ખુદ ને આવે 20 ફૂટના કટકા. પણ એ તો ફુગા લાઈનના પણ કટકા. આને કંઈ થાય નહીં ગમે એવું અને માથે કચોડા બંધ ના હાલતા હોય. કોઈ કાતર ને કતર ઓલું મૂકીએ મારે ને તો જ થાય. બાકી જો આમનું પડી હોય આપણે જેમ નર્મદાની કેનાલ હોય ને એમ અહીંયા પણ નદીની આજુબાજુમાંથી કેનાલની સુવિધા તો પાડેલી જ હોય. કેનાલ વગર તો અહીંયા કોઈનું હોય હાલતું ના જ હોય. મસ્તની કેનાલ દેખાડું તમને હાલો જો. આ બધી કેનાલની સાઈડનો એરિયો છે જો. ખરાબો આપણી ભાષામાં દેશી ખરાબો. હાય લા શું નજારો છે, શું સુંદરતા છે આ કેનાલની ભાઈ. કાંઈ ન ઘટે બકુડા. ચોખ્ખી કરી નાખી હું મારા બેટા આવે કેનાલ નાખી. આમાં હરફ હિંગણા જનાવર તો બહુ હોય મારા બેટા. આ પાણી તમને શું લાગે? આ પાણીની કેનાલ હશે આ ગરકે મારે 5 ફૂટનો શું આખો ડૂબી જાવ એટલું પાણી ભર્યું જો. ઘટે જ નહીં એમાં. એ વાંચો આગળ ધૂપ ગાડીઓ થતા હોય જો માણસો જોતો હોય. આવો બધો હોય છે નજારો. આઈ હોપ તમને નજારો ગમ્યો છે વાડીનો. જો હું ફુગા લઈને ગયો હતો ને જેમાં પાણી ભરેલું હોય આપણે ભર્યું હોય ને એવું. પંખા ખાસ એક મોટી ઇમ્પોર્ટેન્ટ વાત કહું. પંખા રેકડીવાળા પંખા જો છે. એનો પંખો સેમ આપણો હોય ને એવો ને એવો. મજા આવી. ધીમે હાલતા આપણે છે કેનાલના ખૂણા લગીને આવી ગયા. અહીંયા આવીને કેનાલ પૂરી થઈ જાય. સોરી કેનાલ પૂરી નથી થઈ જાય, આ રસ્તો પૂરો થઈ જાય. અહીંથી ટ્રિપલ કેનાલનું જોઈન્ટિંગ છે. કેરાની કેનાલ સોરી મારા પાસે બોલવામાં મખા પડી જાય. ત્યાં અહીંયા પાણી પણ હાવ આછું અને છીછરું એવું છે. પણ હવે આપણે જવાય નહીં. આ કિચડમાં કે પગ ફસાઈ જાય ને તો એક કરતા થાય બીજી. આમાં હવે હરખ હિંગણા સમજા. એક કોકનો કેલબોય તળાઈને આવી ગયેલ है. ढूंढते रहो चलते रहो मेरे दोस्त, यहाँ से जा सकता हूँ मैं आसानी से. પાણીમાં કિચડ હું રહ્યો ઇન્ડિયન માણા, હું થોડો કિચડમાં પગ નાખું. અહીંથી જાણ રસ્તો સારો છે પણ જવાય નહીં. અહીંયા માછલા પકડવા આવ્યો હોય. કોઈને ડિસ્ટર્બ ન કરાય. મજા આવી. અને અહીંથી જ આપણે પાછો રસ્તો માપી લેવાય. તો આઈ હોપ તમને આ બધું જોવાની મજા આવી ગઈ છે. વિદેશી ખેતર એક નંબરના બધા જ. એક વસ્તુ હું કહું, હું ઇન્ડિયાની અંદર મારે આ વસ્તુ વાળા ધંધો હતો પણ આ મારો પીછો જ નથી મૂકતું. જો જેસીબી ગમે ને જ્યાં આ તો મને દેખાતું જ હોય.